જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। જો આજે ટોપ બરાબર કાઢ્યો છે, કાલે હો ટોપ કાઢેલો, આજે હો ટોપ કાઢેલો છે। પાછું હું હજુ થોડીક વરસાદ આવ્યો ઝાપટું જેવું, પાછો અમને ટોપ કાઢ્યો છે। મસ્ત વાતાવરણ છે, થોડો ટાઈમે ટાઈમે વરસાદ પડી જાય છે અને પાછો ટોપ બી કાઢે છે, એવું છે। હવે આ ગોવારિયા ઉરેલા છે, એમાં અમે ગોવારિયા ચૂનવા કરીએ છીએ। તો ઉગ્યા છે પણ થોડા ગારા પડ્યા છે, ઓછા ઉગ્યા છે, એટલે એની અમને ચૂનવાનું છે। પણ નાસ્તો પાણી કરી લઈએ પછી એક કોમ કરીએ। જો આપણે આ ઘર આગળ કારેલી છે, જો હે આ કારેલો લાગવાનું ચાલુ થઈ ગયું। જો આ 5-6 કારેલો લાગ્યો છે, પણ આ હું જે તોડશું, અમને નહીં તોડવાનો, બીજા ઉપર છે, એમ વેલો જ્યો ને એની પર લાગેલો છે બીજો। આ કારેલી છે, દૂધી છે અને કોરી છે, કોરો છે। એક કોરાનો વેલો છે ને 2 દૂધીના છે અને કારેલીનો વેલો છે, ઉપર ઘર પર વેલો જ્યો છે। જો હવે રોન દઈએ। આ ગોવારિયા ઉરેલા છે, જો આ કંઈક દેખાય છે, જો હે આ ગોવારિયા ઉરેલા છે, કંઈક ઉગેલા છે, બીજા વચ્ચે વચ્ચે ગારા પડ્યા છે, એટલે એને ચૂનવા કરીએ છીએ। જોવા કોઈક ચાહ આખો લાઈન દેખાય છે અને કોઈક ચાહે કંઈક ગારા દેખાય છે, ઓછા ઉગેલા છે, લઈને અમને નાસ્તો પાણી કરી લઈએ પછી એ ધંધો કરવાનો છે। આજે ગોવારિયા ચૂન દઈએ। પેલી બાજુ ફૂલેવરમાં કાલે દવા છોડી દીધી, આ ફૂલેવર મેં હજુ વાર છે, હજુ આ પરમ દિવસે રોપ્યું એટલે હજુ મૂળ ચાલુ થયા પછી દવા છોડશું। કારણ કે હજુ એ તો મૂળ નહીં ચાલુ થઈને દવા છોટીએ તો નહીં સારું। જો આ નોના કપાસ છે ને, આવ્યા આ નોના કપાસ, એની મેં બધે 2 છોડની વચ્ચે વાલ પાપડી રોપી દીધેલી છે। વાલ પાપડી જો હે આ ઉગી ગયા, બધે જો છે ને। હા, 2 છોડની વચ્ચે જે મોટો ગારો હોય તો એ 2-3 છોડ, જે નાનો ગારો હોય તો 1, એમ કરી આખું ખેતર ભરી દીધું આપણે આ વર્ધેથીનું। આ બાજુ મોટા કપા અને આ નાના કપા પાછળથી આપણે કરેલા કપા, એટલે ગારા વધારે હતા તો આપણે વાલ પાપડી ચૂન દઈએ એટલે એ ફૂલેવરની હાથે ચાલુ થઈ જાય હોય। જોવા આખા ખેતરમાં જ છે, હા છે ને, અસર ઉગી જશે, હવાને હો દવા છોટવાની થઈ જશે। પોનો એનો હવે ઝરે છે, કોનો પડો બન્યો છે, એટલે એ રોય છે એની મેં દવા છોટવાની છે, પણ કાલે છોટવાની છે। ગઈકાલે ફૂલેવરમાં છોટી, હવે આજે ગોવારિયા ચૂનવાના છે, ગારા પડ્યા છે તેની મેં, પછી કાલે દવા છોડી દઈશું હવાની મેં। જો આખા આની મેં બધા મેં વાલ પાપડી એ કરી દીધી છે, કારણ કે હવે કપા ગાળવા રહેશું તો લેટ જાય અને એક હાર મોટો થી રહે શાકભાજી કરી દઈએ। હા જો અને આ કપા હવે બરાબર કમ્પ્લીટ થઈ ગયા છે, ખાવાનું ટેન્શન નથી। હવે સવારે મેં કશું કરવાની જરૂર નહીં, જે તે મહેનત હવે આ નાના કપા હમે જ કરવાની છે, જે તે મહેનત કરવી હોય એ બધી નાના કપા હમે જ કરવાની છે। બધું શાકભાજી જ કરવાની ઈચ્છા છે, હવે શાકભાજી જ કરવાની। આ કપાસ બરાબર ના નીકળે તો શાકભાજી નહીં કરવાની છે, વાલર ના નીકળે તો કપાસ નહીં કરવાના છે, બધું એવું। અને આ આપણે શેડે હો અમે તુવેરો રોપી દીધેલી, આ જોવા તુવેરો કેટલી મોટી થઈ ગયા, આ જોવા આ તુવેરો છે, હા શેડા પર હોય રોપી દીધેલી। પેલી બાજુ હો શેડા પર રોપેલી છે, પણ એમાં હજુ ઘાસ છે, 4 કાપવાની છે, પણ આમ રહેવા દે, એટલે ઘાસમાં મોટી તુવેરો થઈ ગયો છે તે હોય એ બાજુ પેલે કેનાલ બાજુ। તો આ ચોરીઓ છે, વાલેરો છે, આ બધું ગામે જ છે, આ બધું સાફ કરી નાખશું। એ તો પેલી બાજુથી નવરા થઈએ એટલે પછી આની મેં જ બધું કરવાનું કામ છે, એટલે એ બાજુથી નવરા થઈએ એટલે પછી અહીં નાખી આવશું। જો આ ડોંગર પેલી મસ્તી છે, હા આપણી ડોંગરમાં ખાતર બાતર નાખી પાણી ભરી આપેલું એટલે જોરદાર થઈ ગયું છે। ઘાસ થોડું કંઈક દેખાય છે, એ તો મોટું થવા દઈશું પછી વાળી લઈશું, એ તો બેસો વાળી નાખશું બળદિયોને। ખેતી અસર રાગે પડી ગઈ છે જોરદાર।
આ તાર પર વેલો ચડ્યો છે મિત્રો, એટલે આ વેલો કાપી નાખું મેં. આ જો હે આ તાર છે, આવ્યો આ થોંભલાનો તાર તોન્યો, હા એની પર આ વેલો ચડ્યો છે. જો આ ઠેઠ પૂરી પહોંચી ગયો છે, એટલે નીચેથી કાપી નાખું. અહીંથી કાપી નાખીએ એટલે સુકાઈ જશે એમ. સુકાઈ જશે, કાપી નાખ્યો છે એટલે સુકાઈ જશે. આવશે આ ચીકી પર ચડેલો છે, આ ચીકી છે એની પર વેલો છે, એ બધા વેલા આજે કાપી નાખું. પછી લીંબડી પર વેલો ચડ્યો છે, આની પર છે, આ બધા જંગલી વેલા છે. ઝોંપડી પર ચડેલો તે મેં કાપી નાખેલો તે દિવસ, તે સુકાઈ ગયો. જો આ સુકાઈ ગયો. આની પર હો હતો. હવે આ બધા વેલા કાપવાના છે. પેલી લીંબડી પર છે, મીઠા લીમડા પર છે, મીઠો લીમડો છે આવ્યો, આ ચીકી છે. બધા વેલા કાપીને રહેવા દેવાના, નીચેથી કાપી નાખવાનું એટલે સુકાઈ જશે એની જાતે. આ થોડો ઠેઠ પેલે ઉપર નાખી ગયેલો કાપી નાખ્યો છે. આના કાપવાના છે. આ ટાઈમે વેરા જબ્બર જ થાય, જબ્બર ઉગી જાય. હા બરાબર, આટલો વેરો થઈ ગયા. હા હા હા, સુકાઈ જશે. હા જો હજુ આ પાણી ભરાયેલું છે આ બાજુ, એટલે પાસે જવા એવું છે નહીં. આહો બધા બહુ વેલા થઈ ગયા છે. એ તો હવે સાવન જાય, ભાદરવામાં બધું સાફ જ કરવાનું છે. સાવન પૂરો થાય એટલે બધું સાફ કરવાનું છે. આ કાપી નાખશું એટલે સાફ થઈ જ છે. જો આ વાલરનો વેલો કેટલો મસ્ત થઈ ગયો. હવે આ વાલરનો વેલો પૂરો થાય છે, પણ વાલર નહીં હજુ ફૂલો આવતો. ગલકોને આવે છે, ગલકોને ફૂલો ચાલુ થઈ ગયા છે. આ જો હે આ ફૂલ પડ્યું, આ ગલકાનું છે. ગલકાનું ફૂલોમાં બાયનો છે, કારણો લાગે છે. હવે કંઈક હવે ચાલુ થઈ જશે લાગવાનું. આ વરસાદ વરા પાડ્યો ને એમને અસલ ગોરીને મોડવો કરી દીધો એટલે અસલ થઈ ગયું છે. હવે ગોટારો જબ્બર થાય છે. દાળ વઘારી દીધી છે. આજ જુઓ આ દાળ બનાવી દીધી અને ભાથો થઈ ગયું છે. હવે નાસ્તો કરી અમે ખેતર જવા કરી છે. ખેતર ગવાર ચૂનવાના છે. ગવાર જે ગારા પડ્યા છે એ મૂકવાના છે, પણ નાસ્તો કરીને જ જઈએ એમ. એટલે દાળ વઘારી દીધી. આ દાળ ઉભરાય છે, દાળ વઘારી દીધી છે એટલે ભાત થઈ ગયું છે. નાસ્તો કરી લઈએ. અને ધુલામને નિહારે જવાનું છે. દિલુજી છે, ધુલાને હવે જવાનું છે. એવો નાસ્તો કરીને જાય. હા હા, મરતો છે કીધું મેં. તો ચાલો મિત્રો નાસ્તો કરો હોય તો ચાલો, બની ગયું છે. હા જરીક વહેલો થશે. દીરુને સવારે પૌવા વઘારેલા એટલે એની ચા નાસ્તો કરીને જી, નાસ્તો લઈને જી અને ચા પીને એમ જી છે. આવેલો વાંધો નહીં આવેલા. એ આજે કાલે એને રજા હતી તો સાવનો સોમવાર હતો એટલે વહેલા નહીં આવેલી, પણ આજે તો મજા આવશે. આજે મજા આવશે એટલે બરાબર. તો મિત્રો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. મિત્રો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો. અને તોપ હવે બરાબર જ મિલો છે. ગરમી તેટલી થાય છે, 2 દાડા અસર રહ્યું, ઠંડક વળી ગયેલી. પણ હા પાછો તોપ કાલે હો બરાબર તોપ મિલેલો, રાજે હો તોપ થયો છે. તો વાંધો નહીં, એ તો થાય એવું વાતાવરણ અસર છે બધું. તો ચાલો મિત્રો હવે અમે નાસ્તો કરી લઈએ.